ભરદ્વાજજી મહારાજે પ્રશ્ન પૂછ્યો યાજ્ઞવલ્ક્ય મુનિને કે રામ એ કોણ છે? રામ વિશે પૂછ્યું હતું ને કે રામ કવન પ્રભુ પૂછે તોય. તો એના જવાબમાં યાજ્ઞવલ્ક્ય મુનિએ તો શિવની કથા ચાલુ કરી દીધી હતી. તોય ભરદ્વાજ મુનિએ અટકાવ્યા નહોતા કે મેં તમને શિવ વિશે નહીં રામ વિશે પૂછ્યું. આપણે તો વૈષ્ણવ હોય ને એટલે ઘણા તો એટલા પાકા મર્યાદે હોય ને કે મહાદેવનું નામ આવે ને નામય ન લે. પણ શિવ અને રામ એ બંને એક જ છે. જે શિવ પ્રત્યે પ્રેમ છે ને એ જ શ્રોતા એ રામ કથાનો અધિકારી છે. જે શિવ પ્રત્યે પ્રેમ છે ને એ જ શ્રોતા એ રામ કથાનો અધિકારી છે. આ ભરદ્વાજ મુનિ એકદમ લીન થઈ ગયા છે. યાજ્ઞવલ્ક્ય મુનિએ જોયું એટલે મુનિને ધન્યવાદ આપ્યા છે કે ધન્ય છે તમને મુનિવર, તમારો જન્મ ધન્ય છે, કારણ કે તમને શિવના ચરણોમાં આટલો પ્રેમ છે. મન વચન અને કર્મથી રામના ચરણના તો દાસ છે જ, પણ શિવના ચરણમાં એનો અનુરાગ છે એટલે ધન્યવાદ આપ્યા છે.